મિત્રો જય સ્વામિનારાયણ। આજ તો નરસિંહ મહેતાની વાત કરવી છે। નરસિંહ મહેતાને ભાભી એક વખત મેણું માર્યું કે આપણા પિતાશ્રીનું શ્રાદ્ધ છે એ અમારે દર વર્ષે અમારે એકલાને જ નાખવાનું, તમારે કોઈ દી નાખવાનું જ નહીં, એવું નરસિંહ મહેતાની ભાભીએ નરસિંહ મહેતાને મેણું માર્યું। પછી નરસિંહ મહેતા કે આ વર્ષે તો અમે શ્રાદ્ધ નાખશું, બીજું હું। પછી નરસિંહ મહેતા પાસે ક્યાંય હતું નહીં ભગવાનના નામ સિવાય, એક ટાઈમનું ખાવાનું એની પાસે નહોતું। પછી નરસિંહ મહેતાની પત્ની કહે કે ઘી લઈ આવો 500 ગ્રામ, અને આપણે 8-10 જણા પૂરતું કરી નાખશું નાનું એવું શ્રાદ્ધ। તો એ લેવા ગયા, ઘી લેવા ગયા, અને ઘી જ્યાં નાખ્યું ને પછી કે પૈસા લાવો, તો કે પૈસા તો નથી, બાકી રાખજો, અત્યારે મારી પાસે કાંઈ છે નહીં। તો કે આમાં ઘરવાળી પડી ગઈ હતી, આ ઘી સારું નથી, એમ કરીને પાછું લઈ લીધું। ઓલી બીજી દુકાને ગયા, કરિયાણાની દુકાને, તો કે ઘી આપો ને, તો ઘી દીધું। પછી કે પૈસા આપો, તો કે પૈસા નથી, આમાં પડતર ઘી છે ને બહુ ખરાબ છે, એમ કરીને પાછું લઈ લીધું। ત્રીજા ઠેકાણે ગયા, પછી નરસિંહ મહેતાને કહ્યું કે હું ચોખવટ કરી લઉં કે આ જો એમને પાછું લઈ લઈને આમને ક્યાં કરશે તો મારે મોડું થઈ જાય ઘરે જવામાં। પછી ત્રીજો નરસિંહ મહેતાના ભજન સાંભળવાનો બહુ શોખીન માણસ છે, એટલે નરસિંહ મહેતાને શું કહે કે તમે બે ભજન ગાઓ ને એટલે હું તમને પૈસા નહીં, વગર પૈસા તમને ફ્રીમાં તમને ઘી આપું એમ। તો કે કાંઈ વાંધો નહીં, નરસિંહ મહેતાના ભજનના તો શોખીન હતા ને, એને કૃષ્ણ ભગવાન સિવાય તો બીજું કાંઈ હતું નહીં। તો કૃષ્ણ ભગવાનના ભજન ઉપાડ્યા એક પછી એક વૈષ્ણવ જનતો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, એક પછી એક એવા ઘણા ભજન ગાયા। હવે નરસિંહ મહેતાના ભાભીએ આખા ગામમાં, આખા જુનાગઢને આમંત્રણ આપી દીધું, 7-8 જણાનું જ શ્રાદ્ધ કરવાનું હતું, અને એક પછી એક ભજન ગાવા માંડ્યા, અને 12 વાગી ગયા અહીંયા। અને અહીંયા નરસિંહ મહેતાની પત્ની ધ્રુજવા મળી, બીવા મળી કે હવે આ શું કરશું આપણે, અત્યારે આ બધા માણસો આવી ગયા છે અને જમવા શું આપશું। અને આમ પ્રાર્થના કરી કૃષ્ણ ભગવાને, હે કૃષ્ણ ભગવાન, આજે મારી લાશ જાય છે ને આમાં તમારા ભગત છે ને આજે આખું ગામ તમારા દાંત કાઢે છે। નરસિંહ મહેતા જો ભગતડો થઈ ગયો, નરસિંહ મહેતાના ભાભીએ શું કીધું કે મોટો ભગતડો થઈ ગયો તો હવે અત્યારે ખવારી લે બધાને, એવું કીધું ને કૃષ્ણ ભગવાને દ્વારકામાં એ શબ્દ પીડ્યા એના કાને। અને કૃષ્ણ ભગવાન આમથી આમ રૂક્ષ્મણી જાય કે ક્યાંક ચિંતામાં લાગો છો પ્રભુ, એ કે ચિંતામાં શું, આપણો ભક્ત ભીડમાં પીડ્યો છે। એ 1 મિનિટની અંદર કૃષ્ણ ભગવાન જેવા જમતા હતા ને એવા 56 જાતના ભોજન એવા બનાવીને કૃષ્ણ ભગવાને, અને 56 ગાડા એક હારે મોકલી દીધા ને જુનાગઢમાં જેમ શિવરાત્રીનો મેળો હોય ને એમ હલેસ બોલતી હતી માણાની। અને કૃષ્ણ ભગવાને નરસિંહ મહેતાનું સ્વરૂપ ધારણ કરી લીધું, અને પછી અહીંયા આવી ગયા 12 વાગ્યા, 12 ને 5 જ થઈ હતી, 5 મિનિટની અંદર તો બધું ગોઠવાઈ ગયું। એ કે બેસી જાઓ બધા જમવા। પછી બધા એ કે આ તો શું કે પછી એક પછી એક 56 ગાડાની લાઈન આવી જાય જમવા માટેની, અને જેમ શિવરાત્રિના માણસ હોય ને એટલું માણસ જમ્યું, અને પછી તો અમુક એટલું જમ્યું, દાજેડું હતા એને, તે ઊભા થવાની તાકાત નહોતી રહી, અમુકને તો ટીંગા ટોળી કરીને ઘેરે લઈ ગયા, એટલું ખાધું બધું। પછી હજી નરસિંહ મહેતાને તો ખબર નહોતી, એ તો હજી ગાતા હતા, અને પછી જ્યાં એના કીર્તન પૂરું થયું ને ભજન, ત્યારે તો જોયું ઘડિયાળમાં તો 2:30 વાગી ગયા, અને રાધે કૃષ્ણ કરીને હાલ્યા આવતા હતા એ। અને પછી ઘરે આવ્યા હતા તો કોઈ જમીન તો બધા વૈયા ગયા હતા, લાખો માણસો જમી લીધું, એ કૃષ્ણ ભગવાને જ ખુદ નરસિંહ મહેતાનું સ્વરૂપ ધારણ કરીને જમાડીને વૈયા ગયા હતા એ તો। પછી નરસિંહ મહેતાની પત્નીને તો ખબર નહોતી આ કોણ છે, એ ઘરે આવ્યા તો એ કે હજી તમે ઘી લઈને આવો, તો એ કે આ તો બધા લાખો માણસ આખું જુનાગઢ જમીને વૈયા ગયા ઘરે। એ કોણ હતું, એ કે એ તો મારા દ્વારકા વાળો હોય, બીજું કોઈ ન હોય। નરસિંહ મહેતા એમ કરીને રોવા માંડ્યા કે મારી તમે વાટે ન જોઈ, અટાણે મને ખબર નહોતી કે તમે આવું મારું કામ કર્યું, તમે મારી વાટે। કૃષ્ણ ભગવાને એને ન્યા દર્શન આપ્યા, એ કે તમે ભગત જે તમે મારું ભજન કરતા હોય ને તો મારે તમારું કામ કરવું પડે, એટલે ભગવાનનું આપણે ભજન કરતા હોય ને તો ભગવાન આપણા મજૂર થઈને કામ કરવા આવી જાય, વિચાર કરી લ્યો તમે। આપણા નોકર તરીકે કૃષ્ણ ભગવાન એનું કામ કરી ગયા નરસિંહ મહેતાનું। આવો સાક્ષાત પરચો કૃષ્ણ ભગવાને પૂર્યો છે જુનાગઢમાં, અને આખા જુનાગઢને નરસિંહ મહેતાનું શ્રાદ્ધ કર્યું તે જમાડ્યા હતા। અને જે એના ભાભી કહેતા હતા ને એ પછી એના ભાભી પગમાં પડી ગયા નરસિંહ મહેતાને, મેં બહુ અપરાધ કર્યો છે તમને આવું કહીને। એટલે આવું સત્ય ઘટના બની ગયેલી જુનાગઢમાં, નરસિંહ મહેતાનું શ્રાદ્ધ કૃષ્ણ ભગવાને પૂર્યું હતું। એટલે આ ભક્તોના કામ તો ભગવાન કરે જ, પણ દ્રઢ વિશ્વાસ જોઈએ। જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। શું કામ ચાલી રહ્યું છે? વાલોળ રીંગણા કા શાક, વાલોળ રીંગણા કા શાક। સરસ મજાનું વલોળ
શાકની રેસીપી ચાલુ થઈ ગઈ છે. જોઈ શકો છો રેસીપી સિવાય તો અમારે બીજું કઈ કામ છે જ નહીં. રેસીપી આપવાની છે. અને પછી કીધું બસ ઉઠીને રેસીપી, બીજું કઈ છે નહીં કામ. यहाँ मक्खन गर्म हो जाएगा. ખૂબ સરસ મજાની બહેનો કોમેન્ટ કરી રહ્યા છે. ખૂબ જ વિડીયો બહેનોને ગમે છે. ખૂબ સારી સારી કોમેન્ટો આવે છે. બહેનો આપનો ખૂબ ખૂબ આભાર. राई जीરું मेथी का भुक्का ઓરા વાલોળના શાકમાં અજમા હારા લાગે. ગુવારના શાકમાં અને વાલોળના શાકમાં वालोड़ है, रिंगना है, पापड़ी वालोड़ भी है. हल्दी, चटनी, धाना जीरा पाउडर और मिठू. मीठा वगैरह शाक अधूरू लागे. ખૂબ સરસ મજાનું શાક બની રહ્યું છે. આપ જોઈ શકો છો. કોની બહેનોની કોઈની કોમેન્ટ હતી બીજી ને નામ. સરસ મજાનું શાક થઈ રહ્યું છે તૈયાર. એક મમતાબેન ભટ્ટી ઈ રોજ વિડીયો જોવે છે. સરસ. તલાળા રહેશે કે મળવા આવશું, મળવા આવો કઈ. અને અમદાવાદ થી દીપ્તિબેન પટેલ, યુએસ થી માલાબેન, એ બહુ જ વિડીયો જોવે છે આપણો. અને કસ્તી કુંદનબેન જોશી એક કોમેન્ટ હતી, આળામાળા મેથીને શેકી નાખવાની અને મિક્સરમાં થોડોક જ આટો મારવાનો એક જ, એટલે આખા ભાગી રહી એવી અમે શાકમાં વઘારમાં નાખવી છીએ. અને કસ્તી કોમલબેન એક કોમેન્ટ, રસોઈ શીખી જાવી, કેટરેસ રાખવાનું છે એમ કહેશ તમને તમારા સરસ. ભાઈબંધ. કાંઈ કરવું નથી હવે. હાલે છે બરોબર હાલે છે. સુરત થી આવી આવો. એટલે ભાઈને એમ. અને બીનાબેન શાહ અને કેચરબા ચૌહાણ અને અમદાવાદથી સરોજબેન, એ પણ આપણો રોજ વિડીયો જોવે છે. અને કે કિયાન ને દાદા હાલો રમાડવા, તો અહીંયા રમાડવા આવી જાઓ. અને ફેટેમાલા લક્ષ્મીધર અને અમદાવાદથી રેખાબેન ચુચ્ચક, એ પણ રોજ વિડીયો જોવે છે. અને મીનાબેન મકવાણા, એ સુરતથી. અને સુરતથી રસિકભાઈ બક્સરિયા કે જમવા પધારો. અને હંસાબેન મેવાડા, હંસાબેન પટેલ ચલાલા રહેશે, મારું નામ બોલજો તો અમારે ઘરે આવજો તમે. અને પ્રેમસ કે દિયોરા ગોકુલધામ મોટા વરાસા, ઈ સુરત રહેશે, ઈ આપણો વિડીયો જોવે છે. અને સાવિયા ડિમ્પલબેન નિલેશભાઈ, ઈ રાજકોટથી. અને મુંબઈ મલ્લાડથી શોભનાબેન, એ પણ આપણો વિડીયો જોવે છે, તો કે સરસ છે. અને વિજયભાઈ રાવલ, એ રિટાયર્ડ થઈ ગયા છે, શિક્ષક છે. વિજયભાઈ એમ રાવલ, ખૂબ ખૂબ આભાર આપણો વિજયભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. એ અમદાવાદ રહે છે. અને રૂપાબેન બરોડા અને વડોદરાથી પાયલ બાવળિયા અને લતાબેન પટેલ, પૂરીબેન બરોડા, સંગીતાબેન પારછિયા કચ્છથી. ખૂબ સરસ. આ તો વચનામૃત વાંચતા એવું લાગ્યું મને તો. આજ તો આખું પન્નું ભરાઈ ગયું. બેનો નામનું તો બહુ જ હવે મીઠાશ કહેવા, પણ આમાં તો વચનામૃત વાંચતા એવું લાગ્યું મને તો આજ. શાક કી ચીટી બજ રહી હે. તો તૈયાર થાય ત્યારે શાક બતાવીશું. જય સ્વામિનારાયણ. જય સ્વામી. ખૂબ સરસ મજાનો થાળ ધરાવી રહ્યા છીએ. આપ જોઈ શકો છો. વાલનું શાક, દાળ, ભાત, રોટલી, જળ
પાપડ બીટ. જય જય ખોડિયાર શ્રી ખોડિયારમાં, જય જગદંબા. જય માતાજી. ખૂબ સરસ મજાનું સાદું ભોજન થાળ ધરાવી રહ્યા છે. દાળ ભાત શાક, વાલોળકા શાક, દાળ ભાત, પાપડ, રોટલી. જમવા પધારો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો. बाय बाय. जय सोमनारायण. हम आए हैं मेरी मामा के चोकरे के भाणिया का लगन है. ये मेरा मामा का दिकरा का वो है. ये मेरी माची की भाणगी. केम से ये मेरा मामा का दिकरा का वो. केम से ये मेरा मामा का दिकरा का वो. जय सोमनारायण. ये मेरा मामा का दिकरा का वो. સારું છે ને? અમારા બેન ના ભાણિયા ના વો, આ ભત્રીજા વો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ છે રમી? તબિયત પાણી હારા ને? જય સ્વામિનારાયણ બેન. અમારા મામા દીકરી છે. જય સ્વામિનારાયણ. અમારા બેન છે. જય સ્વામિનારાયણ. અમારા મામાના દીકરાના વહુ છે. એક ઓલા ખુરશીમાં બેઠા ને ઈ મારા મામી છે. ઈ મારા મામી. તમે ન ઓળખો, હું ઓળખું ને. ગોંડળિયાના. આ જય સ્વામિનારાયણ. સારું છે ને? મારા ભાભી ને કેમ છે? જય સ્વામિનારાયણ બધાયને. એક ભાભી તો મારા જો ફરવા જાય છે. કઈ બાજુ જવાનું છે? હરખા સંપલ બંપલ પહેરજો, આડા હવડા થઈ જાય નહીં. બનાવી